નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે સમીક્ષા માટે દહેજ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધર્મેન્દ્ર પ્રધાન। 27,000 કરોડના મૂડીરોકાણ વડે ઓએનજીસી દ્વારા બંધાયેલા ઓપેલ પ્લાન્ટનું લોકાર્પણ 7મી માર્ચે કરશે પ્રધાનમંત્રી। દૂધાળા પશુ માટેના આહારનું ઉત્પાદન કરતા કારખાનામાં ઉત્તમ ગુણવત્તા જાળવવા અંગેના જ્ઞાન મંથનનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા। પશુપાલકને મદદરૂપ બનવા તૈયાર કરાયેલા કેટલ ફીડ નોલેજ પોર્ટલનો પણ તેમણે કરાવ્યો પ્રારંભ। દેશને પહેલું નોબેલ પારિતોષિક અપાવનાર વૈજ્ઞાનિક સીવી રમણને માન અંજલિ સાથે ભારત ઉજવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। પારદર્શક પદાર્થમાંથી પસાર થયેલા પ્રકાશના કિરણનું બંધારણ બદલાઈ જતું હોવાની સાથે રમણ ઇફેક્ટ તરીકે અમર છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણીને અનોખી બનાવવા માટે અમદાવાદમાં ઇસરો દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થી માટે યોજાયું પ્રદર્શન। તો બાળકોઠા સુધનું ઘડતર કરવા માટે કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા યોજાઈ ઇનોવેશન વર્કશોપ। મોરારજી રણછોડજી દેસાઈ જેવા નીડર દીકરાને જન્મ જયંતિ નિમિત્તે અંજલિભેર યાદ કરે છે ગુજરાત। સિદ્ધાંત પાલનમાં સદાય અડગ રહેલા મોરારજી હતા દેશના આમ ચોથા પણ પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી। પુષ્પાંજલિ માટે અભયઘાટ પહોંચ્યા વિદ્યાપીઠના વિદ્યાર્થી। રાજ્યપાલના સંબોધન પ્રત્યે ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચામાં શાસક અને વિપક્ષ વચ્ચે ચકમક જરવા છતાં નિર્ણાયક તબક્કે પહોંચ્યો ઠરાવ। કાયદો વ્યવસ્થા કથળવા વિશે વિપક્ષના આક્ષેપને શાસક પક્ષ દ્વારા રાજકીય લાભ ખાટવાની કોશિશ ગણાવાઈ। એકંદરે શાંત રહ્યો દિવસ। વિશ્વકપ વિજેતા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પ્રધાનમંત્રીને રૂબરૂ મળી અનુભવે છે રોમાંચ। દેશ વતી ખૂબ ખૂબ શાબાશી આપવા સાથે પ્રધાનમંત્રીએ બેટ ઉપર આપ્યો પોતાનો ઓટોગ્રાફ। દર વર્ષે 65,000 ભારતીય ઇજનેરને અમેરિકા જવાની તક આપતા H-1B વિઝા ઉપર સંકટ ઊભું થતા વિદેશ સચિવ જયશંકર ઉપડ્યા અમેરિકા। ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને ભારતની ચિંતા પ્રત્યે અવગત કરાવશે। અને ઉત્તર પ્રદેશ ચૂંટણીના છેલ્લા 2 તબક્કામાં અને મણિપુરમાં પણ 2 તબક્કે મતદાન 4મી અને 8મી માર્ચે યોજવા ચાલે છે વહીવટી કવાયત। અંતિમ પ્રચાર નિર્ણાયક રહેતો હોવાથી રાજકીય પક્ષોના તમામ સેનાપતિ ઉતર્યા છે મેદાનમાં। સમાચાર વિસ્તારપૂર્વક। ઉત્તર પ્રદેશ ચૂંટણી જંગના છેલ્લા 2 તબક્કા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પણ 2 તબક્કાનું મતદાન પોતાની તરફેણમાં થાય તેવી કોશિશમાં દરેક રાજકીય પક્ષ લાગી ગયો છે। શનિવારે અને ત્યારબાદ 8મી માર્ચે મતદાન યોજાવાનું હોવાથી ચૂંટણી તંત્રમાં તડામાર તૈયારી ચાલી રહી છે। ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહ સ્ટાર પ્રચારક તરીકે સભા ગજવી રહ્યા છે તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, સપા તરફથી અખિલેશ યાદવ અને બસપા તરફથી માયાવતી ઉપર પ્રચારનો દારોમદાર હોવાનું જણાય છે। વિધાનસભાની ચૂંટણી યોજાય છે તે તમામ 5 રાજ્યોમાં 11 માર્ચે મતગણતરી હાથ ધરાશે। અમેરિકામાં નવનિયુક્ત ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H-1B વિઝામાં ફેરફાર કરી ભારતીય બુદ્ધિધનની કારકિર્દીને ફટકો મારવાની ચેષ્ટા કરી હોવાથી મોદી સરકારે વિદેશ સચિવ H જયશંકરને તાબડતોબ અમેરિકા દોડાવ્યા છે। ભારતીય આઈટી ઇજનેરોની નોકરીની તકો ઘટાડી શકે તેવા નિર્ણય ઉપર ભારતની ચિંતા વિશે વિદેશ સચિવ અમેરિકી સરકારને અવગત કરશે। વિદેશ સચિવ S જયશંકર ભારતીય અર્થતંત્રને અસર કરતા તમામ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવાના છે। ઇમિગ્રેશન હેઠળ કાયમી વસવાટ કરવા મળે તે સિવાયની કેટેગરીમાં H-1B એવા વિઝા છે કે જેમાં વિદેશી બુદ્ધિધનને અમેરિકી કંપની નોકરીએ રાખે છે। ત્યાંના આઈટી સેક્ટરની કંપનીઓ દર વર્ષે સરેરાશ 65,000 ભારતીય ઇજનેરોને H-1B વિઝા ઉપર ત્યાં બોલાવે છે। તાજેતરમાં T20 વિશ્વકપ જીતનાર પ્રજ્ઞાચક્ષુ ભારતીય ક્રિકેટ ટીમે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। આ પ્રસંગે પ્રત્યેક ખેલાડીને પ્રધાનમંત્રી સાથે પોતાનો અનુભવ શેર કર્યા હતા। મહત્વનું છે કે ભારતીય ટીમે પાકિસ્તાનને 9 વિકેટથી હરાવીને વિશ્વકપ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી। પીએમ સાથે આ ક્રિકેટ ટીમે ફોટો પડાવી તેમના ઓટોગ્રાફ પણ લીધો હતો।
ખેલકૂદ મંત્રાલયનો હવાલો સંભાળતા વિજય ગોયલ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમને લઈ પ્રધાનમંત્રી નિવાસ સ્થાન ઉપર પહોંચ્યા હતા. દિવ્યાંગ જેવું માનભર્યું સંબોધન મળ્યા બાદ સમાજનો અભિગમ પોતાના તરફ વધુ સારો બન્યો હોવાનો આભાર ભાવ સૌએ પ્રધાનમંત્રી મોદી સમક્ષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આજે આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત પશુ આહાર ઉત્પાદકતાના મુદ્દે આયોજિત નેશનલ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂપાલાએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર ગ્રામ અર્થતંત્રની કરોડરજ્જુ છે. ડેરી પ્રવૃત્તિ પણ તેમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. કાર્યક્ષમ પ્લાન્ટ્સની મદદથી ગુણવત્તાસભર પશુ આહારનું ઉત્પાદન કઈ રીતે કરી શકાય તે મુદ્દે વર્કશોપમાં તજજ્ઞોએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે એનડીડીબી કેટલ ફીડ નોલેજ પોર્ટલનો પણ આરંભ થયો હતો. તમારા દૂધાળા પશુને ઓળખો એ નામે પુસ્તિકાનું વિમોચન પણ થયું હતું. સંસદ સભ્ય દિલીપ પટેલ, એનડીડીબી ચેરમેન દિલીપ રથ ઉપરાંત દેશભરમાંથી આવેલા 200થી વધુ કેટલ ફીડ પ્લાન્ટ્સ પ્રોફેશનલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 7 માર્ચે ભરૂચમાં બ્રિજ અને ઓપેલ કંપનીના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. ત્યારે તેમના આગમનની તૈયારીમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે દહેજ ખાતે એપોલો પ્લાન્ટની મુલાકાતે દેશના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવી પહોંચ્યા હતા. દેશના સૌથી મોટા ગણાતા પેટ્રોલિયમ યુનિટ ઓએનજીસી દ્વારા ભરૂચમાં દહેજ ખાતે 27,000 કરોડના રોકાણ સાથે ઓપેલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થવાનું હોય. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મનસુખ માંડવિયા દ્વારા એક વિશેષ બેઠક બોલાવી અને કંપનીના અધિકારી અને પદાધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારી અંગે વિચાર વિમર્શ કર્યા હતા. ત્યારબાદ મંત્રીઓએ આ કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય વિધાનસભામાં આજે રાજ્યપાલ શ્રીના સંબોધન પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય બાવકુભાઈ ઉંધારે 20 ફેબ્રુઆરીએ રાજ્યપાલ શ્રીએ ગૃહમાં સંબોધન કર્યું તે બદલ ગૃહના સભ્યો વતી તેમનો આભાર માન્યો હતો. વિરોધ પક્ષના સભ્ય શક્તિસિંહ ગોહિલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, વિરોધ પક્ષના સભ્ય પૂંજાભાઈ વંશ, ભાજપના મોતીભાઈ વસાવા સહિતના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. વિરોધ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂત, ચંદ્રિકાબેન બારિયા, ભાજપના રમણભાઈ પાટકર, જનકભાઈ હસમુખભાઈ પટેલ સહિતના સભ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. 28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. દેશના મહાન વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામનની એક અનોખી શોધના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1928ના ફેબ્રુઆરીમાં પ્રોફેસર સીવી રમનને રમન પ્રભાવની શોધ કરી હતી, જે બાદ 28 ફેબ્રુઆરી 1987ના રોજ પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવાયો. ત્યારે જાણીએ આજના દિવસની વિશેષતા આ ખાસ અહેવાલમાં. 28 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારત રત્ન સર ચંદ્રશેખર વેંકટ રામને પ્રકાશનો આણ્વિક ફેલાવાની શોધ કરી હતી, જે માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. વિજ્ઞાન ક્ષેત્રમાં કોઈ ભારતીયને મળનારો આ પ્રથમ નોબેલ પુરસ્કાર હતો. તેમની આ જ શોધને કારણે ભારત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરે છે. એ યાદમાં આજના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ આ રમણ પ્રભાવ છે શું. રમણ પ્રભાવ અનુસાર પ્રકાશની પ્રકૃતિ અને સ્વભાવમાં ત્યારે પરિવર્તન આવે છે જ્યારે તે કોઈ પારદર્શી માધ્યમમાંથી પસાર થાય છે. આ માધ્યમ નક્કર, દ્રવ્ય અને વાયુ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. આ ઘટના ત્યારે ઘટે છે જ્યારે અણુ પ્રકાર ઉર્જાના કણોને ફેલાવવામાં આવે. રમણ પ્રભાવ રાસાયણિક યૌગિકોની આંતરિક સંરચના સમજવામાં પણ મહત્વપૂર્ણ છે. પ્રકાશ કિરણોને નવા પદાર્થમાં પસાર થતા સ્પેક્ટ્રમમાં નવી રેખાઓ મળે છે. રમણ પ્રભાવ એક અદ્ભુત પ્રભાવ છે, જેની શોધના એક દાયકા બાદ 2000 રાસાયણિક યૌગિકોની આંતરિક સંરચના નિશ્ચિત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જીવનમાં કામ આવનારા વિજ્ઞાનના મહત્વનો સંદેશ ફેલાવવાનો છે. માનવીય કલ્યાણ માટે વિજ્ઞાન ક્ષેત્રના પ્રયાસો, ઉપલબ્ધિ અને ગતિવિધિને સામે લાવે છે. વિજ્ઞાનના વિકાસના તમામ મુદ્દા અને નવી ટેકનોલોજીને લઈને ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આજે ટ્વિટર પર #નેશનલ સાયન્સ ડે તેમજ #સીવી રામન ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર.
વૈજ્ઞાનિક ચેતનાનો પ્રસાર થાય તેવા કાર્યક્રમો વડે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પ્રસ્તુત છે ઉજવણીનો ઉમંગ રજૂ કરતો રિપોર્ટ. અમદાવાદના ઇસરોમાં આજે સાયન્સ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર સમજણ આપવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરની 6 જેટલી સંસ્થાના દિવ્યાંગો સહિતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇસરોના ડાયરેક્ટર તપન મિશ્રાએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીથી માહિતગાર થાય તે હેતુથી આ પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. इसरो का जो अपकमिंग प्रोजेक्ट एक जो सबको बहुत पसंद है चांद में जाने का, तो हम चंद्रयान से चालू करते हैं. तो चंद्रयान अगला साल फर्स्ट क्वार्टर पे जाएंगे. વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા સાયન્સ ડેની ઉજવણી કરવા 3 દિવસીય ઇનોવેશન ફેરનું આયોજન કરાયું હતું, જેમાં થલતેજ પ્રાથમિક શાળા તેમજ અન્ય શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શનો અને સ્પર્ધાઓના ભાગરૂપે વિજ્ઞાન ગણિતની નવીનતમ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિજ્ઞાન ચિત્રકલા સ્પર્ધા, વિજ્ઞાન વક્તવ્ય, વિજ્ઞાન નિદર્શન અને જાતે કરો કાર્યશિબિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમ આપણે સૌ જાણીએ છીએ, આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, એટલે કે નેશનલ સાયન્સ ડે. દર વર્ષે 28મી ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. ડૉક્ટર સીવી રામને જે રામન ઇફેક્ટની શોધ કરી એના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ફેરમાં અમદાવાદ અને આસપાસની લગભગ 200 જેટલી શાળાઓના 2000થી વધુ વિદ્યાર્થી સીધી રીતે ભાગ લઈ રહ્યા છે. આજે આ ઇવેન્ટની અંદર અમે લગભગ 50 બાળકોને કોમ્પિટિશનમાં અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવડાવ્યો છે અને બીજા 50 બાળકો એમ કરીને 100 બાળકોને લઈને અમે 2 બસ લઈને બાળકોને વિજ્ઞાનની અંદર જાગૃતિ માટે અહીં આવી પહોંચ્યા છીએ. જે સરકાર છે એ પણ સોલર પાવરને ડેવલપ કરવામાં બહુ પૈસા અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને આપણે પણ એ ઇન્વેસ્ટમેન્ટ તરફ આપણે પણ આપણું ડોનેશન કંઈક આપવું. આજે અહીંયા આવીને મને ખૂબ જાણવા પણ મળ્યું છે, બીજા નવા પ્રોજેક્ટ જોવા પણ મળ્યા છે. ઘણા ટીચર્સ જોડે પણ મારી મુલાકાત થઈ, એ લોકોથી પણ ઘણું જાણવા મળ્યું છે અને મેં મારો આઈડિયા પણ બીજા લોકો જોડે શેર કર્યો. વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા પોતાના અનેકવિધ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અવનવી કૃતિઓ, પોસ્ટર દ્વારા અખૂટ માહિતીનો ભંડાર લોકો સમક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી, વાલીઓ અને મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી 2 દિવસમાં ઇનોવેટિવ ટીચિંગ લર્નિંગ મટીરીયલ સ્પર્ધા, કચરામાંથી કંચન, મોડર્ન રોકેટરી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ. ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની જન્મદિવસની ઉજવણી 29 ફેબ્રુઆરીના રોજ થતી હોય છે. આમ પ્રત્યેક લીપ યરમાં મોરારજી દેસાઈનો જન્મદિવસ આવતો હોય છે. કેલેન્ડરની લીપ યરની વ્યવસ્થા આપણને ભલે મોરારજી દેસાઈના જન્મદિવસની ઉજવણીથી વંચિત રાખતી હોય, પરંતુ આજે દેશના ચોથા અને પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈને યાદ કરવાનો દિવસ તો છે જ. તેમની નીતિઓને વધાવી લેતા પાકિસ્તાને પણ તેમને 1990માં નિશાને પાકિસ્તાન ખિતાબથી નવાજ્યા હતા. 29 ફેબ્રુઆરી 1896ના રોજ તત્કાલીન મુંબઈ પ્રાંતના વલસાડ જિલ્લાના ભડેલી ગામે મોરારજી દેસાઈનો જન્મ થયો હતો. દિવંગત પ્રધાનમંત્રીને દેશ અંજલિ આપી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં મંદિરના શક્તિદ્વાર નજીક નિષ્ક્રિય કરેલા બોમ્બની સામગ્રી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હોવાના અહેવાલ છે. દેશી બોમ્બ બનાવવામાં વપરાય તેવો વિસ્ફોટક પદાર્થ અને લોખંડના છરા ભરેલું પડીકું ચાલતી બસમાંથી નીચે પડ્યું હશે તેવી થિયરી ઉપર પોલીસ હાલ ચાલી રહી હોવાનું જણાય છે. આ ઘટનાને સૂચક સંકેત માની પોલીસ તંત્ર સાવચેત બની ગયું છે અને અજાણ્યા માણસોની હેરફેર વધુ હોય તેવા સ્થળે ચોકસાઈ વધારી દેવામાં આવી છે. વડોદરાની વાઘોડિયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ સહિત 4ને સોમવારે સાંજે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ₹20 લાખની લાંચ લેતા ઝડપી પડ્યા છે. મોડી સાંજે થયેલા દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી. એક વિદ્યાર્થીનીને છેલ્લી પરીક્ષામાં બેસવા દેવા લાખોની માંગણી કરવામાં આવતા આ ટ્રેપ ગોઠવાયો હતો. સુમનદીપ વિદ્યાપીઠના કલેક્શન સેન્ટરમાં વાલીએ ₹20 લાખ આપ્યા બાદ કલેક્શન સેન્ટરમાં રહેલા સ્ટાફે મનસુખ શાહને પૈસા આવી ગયા હોવાનું કન્ફર્મ કરતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી. એસીબીએ આ મામલે સંચાલક મનસુખ કાંતિલાલ શાહ, ધ્રુમિલ બાબુભાઈ શાહ,
વિનોદ ઉર્ફે ભરત સાવંત અને અશોક ટેલર નામના શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે. તો એસીબીની આ કાર્યવાહીને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકારતા શિક્ષણમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાની વાત કરી હતી. લાંચ લેવાની ઘટના બની છે અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. જેમણે પણ હિંમત કરીને કોઈ પણ પ્રકારની કોઈની પણ સ્નેહ શરમમાં આવ્યા સિવાય આ ટ્રેપ ગોઠવી છે એને હું અભિનંદન આપું છું. સમાજમાં સૌથી પવિત્ર કોઈ કામ હોય, કોઈ વ્યવસાય હોય તો એ શિક્ષણનું કામ છે અને આ પવિત્ર કામને પ્રમાણિકતાથી જ કરવું જોઈએ. નર્મદા વન વિભાગે વન્ય પ્રાણીની વસ્તી ગણતરી તથા સુરક્ષા વધારવાના હેતુથી અનોખી પહેલ કરી છે. જિલ્લાના તમામ 9 રેન્જમાં પ્રાણીઓ માટે ટ્રેપ કેમેરા લગાવાયા છે, જેના થકી વન્ય પ્રાણીઓની જીવનશૈલીનો અભ્યાસ પણ શક્ય બનશે. ઝરકની રાત્રિ લટાર તો જંગલી પ્રાણીઓના અવનવા વ્યવહાર. આ દ્રશ્યો કેદ થયા છે નર્મદાના જંગલમાં મુકાયેલા ટ્રેપ કેમેરામાં. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારમાં જંગલી સહિતના પ્રાણીઓ મોટી સંખ્યામાં છે, ત્યારે એમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સુલપાણેશ્વર અભયારણ્યમાં ટ્રેપેજીસ કેમેરા લગાવાયા છે અને દીપડો, ઝરખ, હરણ, વરુ, જંગલી બિલાડી, જંગલી માકડા સહિતના જંગલી પ્રાણીઓ જોવા મળ્યા. કેમેરામાં પ્રાણીઓની હરકત કેદ થતા એમની જીવનશૈલીની જાણકારીની સાથે વનની સુરક્ષામાં પણ વધારો થયો છે. અમે લોકોએ ટ્રેપેજીસ કેમેરા વન વિભાગના અલગ અલગ જે ડીપ વિસ્તારમાં પણ અમને મૂકવાની શરૂઆત કરી અને ત્યારબાદ અમને ન જોવામાં આવેલ એવા અલભ્ય વન્ય પ્રાણી કે જે પ્રાણીઓ માનવ વસ્તી કે માણસના પસીનાની સેન્સથી ઘણીવાર દૂર ભાગી જતા હોય છે અને એના આપણને ફૂટવાર્ક જ ઘણીવાર જોવા મળે છે, પરંતુ સચોટ રીતે આપણે કહી નથી શકતા કે આ જ વન્ય પ્રાણી હતું. તો એના માટે આ ટ્રેપેજીસ કેમેરા દ્વારા અમે લોકો અલગ અલગ મૂકેલ છે. જિલ્લાની 9 રેન્જમાં દર વર્ષે પ્રાણીઓની ગણતરી થાય છે, જેમાં જંગલી પ્રાણીઓની રોજિંદી ટેવ, રહેઠાણ અને ખોરાક અંગે માહિતી મેળવવામાં આવે છે. જંગલોમાં નાઇટ વિઝન સાથે કેમેરા લગાવાયા છે, જેથી રાતના જંગલની સ્થિતિનો પણ અંદાજ આવે છે. આ પ્રાણીઓની વૃદ્ધિ અને સુરક્ષાને લઈને હવે પ્રયાસો થઈ રહ્યા છે. सुलपनेश्वर में खास करके जो फुलसर एरिया में रेंज में जो मिली है, जहाँ पर बहुत हाई फॉरेस्ट है, दूर दूर तक गांव नहीं है और एक बहुत ही बढ़िया मतलब कह सकते हैं कि हाई डेंसिटी वेरी गुड फॉरेस्ट के बीच में वेरी हाई गिचता के एरिया वाले में आपको इस प्रकार की अगर मिलती है तो एक संशोधन का विषय है. कैमरा ट्रैप टेक्निक्स में हमें एक एडवांटेज होता है कि जिसमें वीडियो क्लिप्स भी मिलते हैं और हमें फोटोग्राफिक एविडेंस, डायरेक्ट एविडेंस मिलते हैं. ટેકનોલોજીના ઉપયોગથી હવે અંતરિયાળ જંગલી વિસ્તાર પર પણ સારી રીતે નજર રાખી શકવી અનુકૂળ બની છે. તો કાગળ પર થતી અંદાજિત પ્રાણીઓની ગણતરીને બદલે હવે સચોટ રીતનો ઉપયોગ કરીને વન વિભાગે જંગલના રહસ્યોને સમજવાનો પ્રયાસ કર્યો છે. જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા. સરકારના કેશલેસ વ્યવહારને આગળ વધારવાના પ્રબળ પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યભરમાં જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે, તો આ તરફ સરકાર દ્વારા એક જ જગ્યા પર લોકોને તમામ સુવિધાઓ મળી રહે અને લોકોને અગવડતા ન પડે તે માટે સસ્તા અનાજની દુકાનો પર સગવડતા ઊભી કરાશે. જોઈએ અરવલ્લી જિલ્લાનો એક રિપોર્ટ. અરવલ્લી જિલ્લામાં મારી દુકાન ડિજિટલ અભિગમ હેઠળ સસ્તા અનાજની 401 દુકાનોમાં અનાજ વિતરણની સાથોસાથ 85 થી વધુ સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં એક જગ્યાએ પેન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, વીમાકીય સેવાઓ, ભરતી માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું રજીસ્ટ્રેશન, રેલવે, બસ અને પ્લેન ટિકિટ, હેલ્થ કાર્ડ, પેન કાર્ડ, જન્મ મરણના દાખલા જેવી અનેક સરકારલક્ષી સેવા મળી રહેશે અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ અને ઓનલાઈન ખરીદી સહિતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. કાર્ડ ધારકો ઇન બ્લડ એપ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ફિંગરપ્રિન્ટથી પેમેન્ટ કરી શકશે. એઈપીએસ થકી ડિજિટલ પેમેન્ટને સફળ બનાવવા માટે તમામ દુકાનદારોને એઈપીએસ પેમેન્ટની તાલીમ આપવામાં આવી છે. તેવું પેમેન્ટ કેવી રીતે થાય છે, પેમેન્ટની અગર ઈ પાસબુક તેમને જોઈએ તો કેવી રીતે જોઈ શકાય છે, તેના માટે પણ તેમને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ તમામ એફપીએસમાં આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમના ડિવાઇસ મૂકવામાં આવ્યા છે. સીએસસીની મદદથી આ ડિવાઇસનો ઉપયોગ કરીને રેશન કાર્ડ ધારક પોતાને મળવાપાત્ર જથ્થાના બદલામાં રોકડ રકમ જો કરીને ન ચૂકવવી હોય તો તેના બેંક એકાઉન્ટમાંથી તે સીધા ચૂકવણું કરી શકશે. આ માટે
રેશન કાર્ડ ધારકે પોતાનો થંબ આપવાનો રહેશે, જેના માટે તેનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલું હોવું જરૂરી છે. આવનારા ટૂંકા સમયમાં જ EPS સિસ્ટમથી FPS ખાતે જ 85 પ્રકારની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેવી કે DTH રિચાર્જ છે, મોબાઈલ રિચાર્જ છે, સોઇલ હેલ્થ કાર્ડ છે, પાસપોર્ટ માટેની એપ્લિકેશન છે, પાન કાર્ડ માટેની એપ્લિકેશન છે, વિવિધ સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ આવે છે તેના જે ફોર્મ્સ ભરવાના હોય છે, એ તમામ પ્રકારની સેવાઓ FPS થી જ ઉપલબ્ધ થઈ રહેશે. અરવલ્લીમાં મારી દુકાન ડિજિટલ દુકાનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે 401 દુકાનોમાં 85 પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેના માટે જિલ્લા પુરવઠા અધિકારીની રાહબરી હેઠળ જિલ્લાના સસ્તા અનાજના સંચાલકોને તાલીમ આપવામાં આવી હતી. જે સસ્તા અનાજની દુકાનમાં જે પાન કાર્ડ અને રેશન કાર્ડને જે ચાલુ કરવા જઈ રહી છે યોજના, એ ખૂબ સરસ છે અને બધા કન્ઝ્યુમરોને અને બધાને લાભાર્થી થશે. ગામડાઓના જે પણ નાના મોટા વ્યક્તિ બધાને તાત્કાલિક આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અને સહેલાઈથી મળી જશે. રાજ્ય સરકારના આ ઉમદા હેતુથી છેવાડાના માનવીને મોટાભાગની સુવિધાઓ સ્થળ ઉપર જ મળી રહેતા તેમના સમય અને પૈસાની તો બચત થશે જ, સાથોસાથ કેશલેસ વ્યવહારની પણ જાગૃતિ આવશે, જેથી કરીને તેઓ છેતરામણી અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવી શકશે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો રિપોર્ટ. ઘરે ઘરે રામાયણની ચોપાઈઓ પહોંચાડનાર પ્રજ્ઞાચક્ષુ ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનની આજે જન્મતિથિ છે. તેમણે શ્રાવ્યના સહારે ઇતિહાસ રચી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. जाते हुए ये पल छिन क्यों जीवन लिए जाते हुए. જેમનો બુલંદ અવાજ તમે સાંભળ્યો તે રવિન્દ્ર જૈનને યાદ કરવાનો આજે દિવસ છે. પ્રતિભાશાળી સંગીતકાર રવિન્દ્ર જૈનની આજે જન્મતિથિ છે. 28 ફેબ્રુઆરી 1944માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેમણે જન્મ લીધો હતો. તેમણે પોતાના મનના ચક્ષુઓ વડે દુનિયાને સમજી હતી. સરગમના 7 સુરો વડે જ તેમણે સમાજને પ્રદાન કર્યું હતું. તેઓ મધુર ધૂનોના સર્જક હતા, તેની સાથે તેઓ ગાયક પણ હતા. રવિન્દ્ર જૈન એવા કલાકાર હતા જેમણે શ્રાવ્યના સહારે જ ઇતિહાસ રચ્યો હતો. તેઓ જન્મથી જ દિવ્યાંગ હતા. 80 અને 90ના દાયકા દરમિયાન તેમણે ઘણી ધાર્મિક ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સંગીત આપ્યું હતું. રવિન્દ્ર જૈને આમ તો ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ તેઓ રામાયણના સંગીત વડે સમગ્ર દેશમાં છવાઈ ગયા હતા. રવિન્દ્ર જૈન બોલિવૂડના જાણીતા સંગીત દિગ્દર્શકોમાંના એક હતા. તેમણે પોતાની કારકિર્દીનો આરંભ 1970માં चोर मचाए शोर, गीत गाता चल चितचोर, अखियों के ज़रोखे में જેવી હિટ ફિલ્મો તેમણે નામે અંકિત છે. રાજ કપૂરે પણ રામ તેરી ગંગા મેલી અને હીનામાં તેમના પર જ પસંદ એટલું જ નહીં, રાજશ્રી પ્રોડક્શને પણ નદિયા કે પાર, વિવાહ અને એક વિવાહ એસા ભી માટે તેમની પાસે જ સંગીત દિગ્દર્શન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સંપન્ન કરી રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં ફરી મળી રહ્યા છીએ વિધાનસભા સમાચાર સાથે.
વિધાનસભા સમાચારમાં આપનું સ્વાગત છે. રાજ્ય વિધાનસભામાં આજે રાજ્યપાલ શ્રીના સંબોધન પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિરોધ પક્ષ અને શાસક પક્ષના સભ્યોએ તેમાં ભાગ લીધો હતો. પાટીદાર અનામત આંદોલનના મુદ્દે ચર્ચામાં હોબાળો થતા સ્પીકરને એકવાર ગૃહની બેઠક 15 મિનિટ સુધી સ્થગિત રાખવી પડી હતી. ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે 20 ફેબ્રુઆરીએ રાજ્યપાલશ્રીએ ગૃહમાં સંબોધન કર્યું તે બદલ ગૃહના સભ્યોથી તેમનો આભાર માન્યો હતો. ભાજપના મોતીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વર્ષે સરકાર ગરીબ કલ્યાણ વર્ષ મનાવી રહી છે. તેમણે ઉજવણીના વિવિધ આયામોની સમજ પણ આપી હતી. ભાજપના રમણભાઈ પાટકર, જનકભાઈ, હસમુખભાઈ પટેલ, વર્ષાબહેન દોશી, ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ પટેલ અને R.A. પટેલે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. વિરોધ પક્ષના ચંદ્રિકાબેન બારિયા, ધીરુભાઈ ભીલ અને નિરંજન પટેલે પણ રાજ્યપાલ શ્રીના ગૃહને સંબોધન પરની ચર્ચામાં ભાગ લીધો હતો. વિરોધ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતે નર્મદા બંધના દરવાજા હજી સુધી બંધ ના થયા હોવાથી ખેડૂતોને સિંચાઈ સુવિધાથી પાણી ના મળી રહ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વન મંત્રી ગણપતભાઈ વસાવાએ ગુજરાતને મોડેલ સ્ટેટ ગણાવીને કહ્યું હતું કે સરકારે 40% બજેટ ગરીબો માટે ફાળવીને લોકહિતના 250 નિર્ણયો લીધા હોવાની સ્પષ્ટતા કરી હતી. વિધાન ગૃહની બેઠકમાં પ્રશ્નોત્તરી કાળમાં સામાજિક ન્યાય અને અધિકારિતા, શ્રમ અને રોજગાર, મહિલા અને બાળ કલ્યાણ, વાહન વ્યવહાર, દેવસ્થાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો અંગે પ્રશ્નોત્તરી હાથ ધરાઈ હતી. પરંતુ વિરોધ પક્ષના સભ્ય પૂંજાભાઈ વંશે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને તેઓ બોલ્યા જ નથી તેવો શબ્દ રેકોર્ડ પર લેવાની રજૂઆત કરતા અધ્યક્ષશ્રીએ રેકોર્ડ ચેક કરીને ઘટતું કરવા ખાતરી આપી હતી. બીજી બેઠકની પ્રશ્નોત્તરીના અંતે પણ વિરોધ પક્ષના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે અનેક સમાજને થઈ રહેલા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ વિધાનસભા સમાચાર અહીં પૂરા કરી રહ્યા છીએ. નમસ્કાર.